નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। બાળકો કે મોટાને જૂની ખાંસી હોય, બંધ ન થતી હોય કે એલર્જી હોય ત્યારે તેના માટે ઘરે જ મેં ઉકાળો બનાવું છું। તેની રેસીપી આજે હું તમને બતાવીશ। નાના મોટા બધાને જ તમે પાઈ શકો તેવો અને અસર પણ કરશે। તો આ ઉકાળો બનાવવા માટે મેં 6 થી 7 તમે જુઓ તેમ તમાલપત્ર લીધા છે। તમાલપત્ર સારી ક્વોલિટીના લેવાના, ઉપર સફેદ પરત કે અંદર કાણા હોય તેવા નહીં। મેં અહીંયા 6 થી 7 લીધા છે। આ કાળો તમે સ્ટોર પણ કરી શકો, એટલે તેના માટે 3 દિવસ સુધી પીવાય તેના માપ પ્રમાણે મેં અહીં તમાલપત્ર લીધા છે। તમાલપત્રને સારા પાણીએ આપણે ધોઈ લઈશું, એટલે તેમાં ઉપર રહેલી માટી અને રજ બધી નીકળી જાય। તેને આપણે પલાળવાના નથી, ધોઈને તરત પાણી નિતારીને સાફ કરી લેવાના છે। પલાળી રાખીશું તો તેમાં રહેલો મેજ બધો નીકળી જશે, એટલે તેને આપણે ધોઈને તરત આ રીતે કોરા કરી લેવાના છે। તમાલપત્ર આ ઉકાળામાં સારી અસર કરે છે। અને હવે 4 ઇંચ જેટલું, એટલે મેં અહીં 2 ઇંચના 2 ટુકડા એવા આદુના લીધા છે। તેને પણ આપણે છાલ ઉતારી લેશું, એટલે તેની ઉપરની માટી અને રજ બધી નીકળી જાય। અને છાલ ઉતારીને તેને પણ આપણે સારા પાણીએ ધોઈ લેશું। આદુ તો ખાંસી અને શરદી બંનેમાં જ અસર કરે છે, એટલે આપણે અહીં આદુનું પ્રમાણ થોડું વધારે લીધું છે। આ ઉકાળો તમે 3 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખીને કઈ રીતે પીવો તે પણ હું તમને આગળ બતાવીશ। હવે આ બંને આદુના ટુકડાને મેં બરાબર ધોઈ લીધા છે, અને જે તમાલપત્ર આપણે ધોઈને સાફ કરીને રાખ્યા હતા તેના આપણે આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લેશું। તમારાથી જેટલા ઝીણા થાય તેટલા કરવા। ઝીણા ટુકડા કરવાથી ઉકાળામાં તે સરસ રીતે ઉકળીને તેમાં રહેલું તેલ કે મેજ જે હોય તે બધું ઉકાળામાં આવી જશે, એટલે અસર સારી કરશે। એટલે તેના ઝીણા ટુકડા કરી લેવાના। તેવી જ રીતે આદુને પણ અહીં મેં ઝીણી ખમણીથી ખમણી લીધું છે, એકદમ ઝીણું। તમે ઝીણા ઝીણા ટુકડા પણ કરી શકો, મેં અહીં ખમણીથી ખમણી નાખ્યું છે। હવે આ બંને વસ્તુઓ ઉકાળા માટે તૈયાર થઈ ગઈ છે, અને હવે ઉકાળો બનાવી લેશું। ઉકાળો બનાવવામાં અહીં માપસરના પેનમાં અહીં 3 ગ્લાસ જેટલું પાણી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા માટે મૂકી દીધું છે। પાણી ઉકળવા મળે પછી જ આપણે અંદર બધા વસ્તુ નાખીશું। તમે ગમે ત્યારે ઉકાળો બનાવતા હો ત્યારે ક્યારેય ઠંડા પાણીમાં તેની વસ્તુઓ નાખીને ન ઉકાળવું। પહેલાં પાણીને બરાબર ગરમ થવા દેવું, પછી જ તેમાં વસ્તુ નાખવી, તો જ ઉકાળો અસર પણ કરશે અને બનશે પણ સરસ રીતે। હવે પાણી જ્યારે ઉકળવા માંડે ત્યારે તેમાં મેં અહીં ઝીણા ટુકડા જે તમાલપત્રના કરીને નાખ્યા હતા તે નાખ્યા છે। તમાલપત્ર અત્યારે તમે જુઓ તેમ પાણીમાં ઉપર રહેશે, પણ જેમ જેમ તે ઉકળવા માંડશે અને તેમાં રહેલો તેલ ને મેજ બધું ઉકાળામાં આવવા માંડશે, તેમ તેમ તે તળિયે બેસી જશે। અને હવે આદુને પણ આપણે તેવી જ રીતે ઉપરથી એડ કરી દઈશું અને તેને બેને મિક્સ કરી દઈશું। આદુ અને તમાલપત્રમાં એન્ટીઓક્સિડન્ટ વધારે પ્રમાણમાં હોય છે, એટલે આ બંને વસ્તુઓ શરીર માટે ખૂબ જ જરૂરી છે। બંને વસ્તુ ઉકળશે એટલે તમે જુઓ તેમ પાણીમાં આવી રીતે ઉભાર આવશે। અને હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું। તમાલપત્ર વેઇટ લોસમાં પણ વપરાય છે, તેનો ઉકાળો તમે વેઇટ લોસમાં પણ લઈ શકો। હવે આ બંને ઉકળવા માંડે બરાબર, પછી તેમાં આપણે 10 થી 12 કાળા મરી, જેને કાલી મિર્ચ હિન્દીમાં કહેવાય છે, બ્લેક પેપર, તે લઈ લઈશું। અને 6 થી 7 લવિંગ, હિન્દીમાં તેને લોંગ કહે છે, અને એક મોટો ટુકડો તે તજનો લઈ લેશું। આ તજના ટુકડાના પણ આપણે ઝીણા ઝીણા આવા ટુકડા કરી લેશું, જેથી તે ઉકાળામાં સરસ રીતે ઉકળીને તેમાં રહેલું બધું મીંજ ઉકાળામાં આવી જાય એટલા માટે। હવે મેં અહીં તમાલપત્રના એકદમ ઝીણા ટુકડા કરી લીધા છે, અને તેને પણ આપણે ઉકાળામાં નાખી દઈશું। અને આ બધી વસ્તુ તમે જુઓ તેમ હજી ઉકળે છે, એટલે ઉપર છે, જેમ જેમ ઉકળશે તેમ નીચે બેસી જશે। તેને આપણે ઢાંકીને 10 થી 12 મિનિટ સુધી ઉકળવા દઈશું। ઢાંકવાનું આપણે આ રીતે છે, થોડું એવું ખુલ્લું રાખીશું, એટલે ત્યાંથી વરાળ બહાર નીકળી જાય, એટલે
10થી 12 મિનિટ સુધી ઉકળવા દેશું. તેમાં રહેલું પાણી લગભગ જે આપણે 3 ગ્લાસ મૂક્યું હતું તે તમે જુઓ તેમ 1 ગ્લાસ જેટલું જ વધશે, એટલે ત્રીજા ભાગનું જ પાણી વધશે. તો તમારે ઉકાળાને એટલો ઉકળવા દેવાનો છે. જો તમને એમ લાગે કે હજી બાકી છે તો થોડી વાર વધારે ઉકળવા દેવું, અને તમે જુઓ તેમ ઉકળી ગયું એટલે તેમાં રહેલા બધા આપણે જે વસ્તુ નાખી હતી તે બધી તળે ઉકળીને નીચે બેસી ગઈ છે, અને તેનો કલર પણ બધી વસ્તુના કલર અંદર આવી ગયા છે. અને હવે તેને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, એટલે તેના વસ્તુના બધા ગુણ ઉકાળામાં આવી જાય. 5 મિનિટ પછી ખોલીને આ ઉકાળાને આપણે હવે ગળણીથી ગળી લેશું. અને બાળકો તથા મોટાને કઈ રીતે અપાય તેનું માપ તમને હું કહી દઈશ. આ ઉકાળો જો તમે 3 દિવસ સુધી પીશો તો તમને ખાંસી જો આવતી હશે કે એલર્જી હશે તો પણ બંધ થઈ જશે, અસર જરૂર કરશે. જો તમે 1 થી 5 વર્ષના બાળકોને જો આપવો હોય તો આવી રીતે 1 મોટી ચમચી આપવો, અને 5 થી 10 વર્ષના બાળકને આપવું હોય તો આવી મોટી 2 ચમચી લેવી, અને તેમાં તેટલું જ 2 ચમચી કે 1 ચમચી જેટલું પાણી નાખવું. ઉકાળા માટે પાણી હંમેશા ગરમ લેવું, ઠંડુ નહીં. તેમાં 1 ચપટી જેટલું આપણે જે સિંધવ મીઠું આવે છે તે નાખવું, અને બાળકો માટે છે એટલે તેમાં 2 ટીપા જેટલું મધ નાખવું, જેથી બાળકને સ્વાદ સારો આવે. આ થઈ ગયું બાળકો માટે. અને હવે મોટાને આપવું હોય તો આ જ મોટી ચમચીથી 4 ચમચી જેટલો આપણે ઉકાળો લઈ લઈશું. મોટા માટે થોડો વધારે લો તો પણ ચાલે, પણ નોર્મલ 4 ચમચી જેટલો ઉકાળો, અને તેમાં 4 ચમચી જેટલું જ ગરમ પાણી નાખવું. ઉકાળો આપણે ફ્રીજમાં સ્ટોર કર્યો હોય એટલે તેમાં પાણી નાખતી વખતે થોડો ગરમ કરી લેવો. ગરમ પીવાય તેવો ઉકાળો જલ્દી અસર કરશે, એટલે બને ત્યાં સુધી સવારે ભૂખ્યા પેટે અને સાંજે સૂતી વખતે બંને ટાઈમ 3 દિવસ સુધી આ રીતે પીવાથી તમારી જૂની ખાંસી કે એલર્જી હોય તો અસર કરશે. અને તેમાં પણ ચપટી મીઠું, 2 ટીપા મધ અને થોડા લીંબુના રસના ટીપા પણ નાખી શકો મોટાના ઉકાળામાં. જો ઘરમાં કોઈને જૂની ખાંસી, બાળકને શરદી ઉધરસ હોય તો એ બંને ટાઈમ આ રીતે ઉકાળો 3 દિવસ સુધી પીવડાવજો. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.